તો આપણે નીકળી ગયા છે અને એ પણ સવારના 4 વાગેલા છે અને આપણે હવે જઈ રહ્યા છીએ જામનગર સાહેબ, કેમ કે આપણે મિનિમમ 85 કિલોમીટર આજે સાયકલ 85 કિલોમીટર સાયકલ ચલાવીને જામનગર આપણે જવાનું છે. પછી આપણે દ્વારકા 2 દિવસ લાગશે. તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો. અને કેમ કે હું કન્ટિન્યુ બ્લોગ એટલા માટે નાખું છું એ તમને પણ ખબર પડે કે હું કહી છું અને કેટલા કિલોમીટર કાપું છું. તો જો આપણે કન્ટિન્યુ આપણે કહેતા તો નથી કે આપણે કેટલું કાપીએ, આપણને લાગે એટલું આપણે કાપીએ છીએ. ઈચ્છા થઈ જાય તો આપણે વધારે પણ એ કરીએ અને ઓછું પણ કરીએ છીએ. તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે તમને કન્ટિન્યુ બ્લોગ બતાવીશ. અને કેમ કે આ બ્લોગ છે ને એ તમારી મહેનત છે. બને ત્યાં સુધી અમારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. અને બને ત્યાં સુધી નવા યુટ્યુબ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને બધા અલગ અલગ બ્લોગ જોવા મળશે. અને આપણી સાયકલ છે તો આપણે આગળ એક બેગ મૂકેલી છે, પાછળ પણ એક બેગ મૂકેલી છે. આપણે કુલ ટોટલ 35 કિલોનો વજન છે. બને ત્યાં સુધી આપણે વિડીયો જોતા રહેજો, તો આ વિડીયો આગળ આવતા રહેશે. આજે હું એવી જગ્યાએ આવ્યો છું ને તમને એક વસ્તુ બતાવું છું, તો તમે જુઓ અને પછી કેવું ફીલ થાય કે હું કેવી જગ્યાએ સાયકલ ઉપર મને જોવાનું મળે છે. કેમ કે ગાડીવાળાને તો કંઈ પણ જોવાનું નહીં મળે, પણ આ સાયકલવાળાને તો બધું મળશે, કેમ કે મહેનત છે. અને હું આવી ગયો છું તો તમે જોઈ શકો. અને આ પવન ચક્કી છે, ઘણી બધી છે. તો મને આજે નજારો બહુ અલગ લાગ્યો. મને સાઉથ જેવું ફીલ થાય છે. આપણને એવું લાગે કે આપણે સાઉથના ઇલાકામાં આવી ગયા હોય એવું લાગે છે. અને કેવું કે આપણને સાયકલ યાત્રા ઉપર બધું અલગ અલગ નજારા જોવા મળે. એટલે આપણે કેવું અલગ અલગ નજારા જોવાના મળે અને જોઈ શકીએ. કેમ કે આપણે ગાડીમાં જે યાત્રા કરતા ગાડીમાં જે આપણે આવતા હોય તો એમાં કંઈ દેખાય નહીં, પણ અહીંયા તો કંઈક આમ એવું લાગે કે કંઈક જન્નતમાં કંઈક અલગ રીતે આવ્યા છે એમ. મને તો એવું ફીલ થાય ને કે અહીંયા તો ઠંડુ લાગે છે. એટલે એવું લાગે કે હવે આપણે દરિયા વિસ્તારમાં તો આવી જ ગયા છે. બને ત્યાં સુધી હવે દ્વારકા જઈશું. દ્વારકા પછી તો આપણે ઠંડક વધારે લાગશે. પણ આજે જવાનું છે જામનગર લગીન. તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે બ્લોગમાં તમને બધું બતાવીશ કે હું કહીશું કેવી રીતના જઉં છું. અને આપણે સાચું જ કહીશું, આપણને ખોટું કહેતા આવડતું નહીં. બને ત્યાં સુધી આપણે બ્લોગમાં જોડાઈ રહેજો, કેમ કે નવા નજારા જોવા મળે. આગલા વિડીયોમાં મળીએ. ભાઈ છે ને, તો આપણે જ્યાં ફરીએ છીએ ને આ બધે, તો તમને ખાલી એક જ વસ્તુ કહેવા માગું છું કે તમે કોઈ દિવસ આવો, આ કાઠિયાવાડ છે, પછી આ સૌરાષ્ટ્રમાં આખું તમે ફરો, અને જો તમારી સેવા ના થાય ને તો મારા કોમેન્ટમાં આવીને કહેજો. અને હું તમને નંબર પણ આપીશ. અને હું તમને કહું કે આજે કાઠિયાવાડી જેટલા પણ બધા રહે છે ને એ બધા છે ને મદદ કરવા પાછા પડતા જ નથી. બને ત્યાં સુધી તમે મારી મદદ એવી કરો કે હું વિડીયો બનાવીને આગળ જાઉં અને બને ત્યાં સુધી તમને અલગ અલગ નજારા બતાવું. તો તમારો એટલો સપોર્ટ કરી દો કે કેમ કે મને આગળ જતાં તકલીફ ના પડે. કેમ કે એ તો બધા ઘણા બધા સપોર્ટ કરે છે. તો પછી આપણે વિડીયોમાં 2 મિનિટ ટાઈમ બગાડીને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક, કોમેન્ટ એ જે તમારે વિડીયો આગળ શેર કરવા હોય તો કરજો. અને બને ત્યાં સુધી આપણે નવા હોય તો ઇન્સ્ટા ઉપર ફોલો કરતા રહેજો. તો આપણે સવારમાં 4 વાગે નીકળ્યા હતા અને સાયકલ આપણે કન્ટિન્યુ ચલાવી છે. અને આપણે કન્ટિન્યુ ટાઈમ પર 9 વાગે આપણે આવી ગયા છે. એ પણ 60 કિલોમીટર કાપીને આવી ગયા છે. એ છે આપણે કાલાવડમાં આવી ગયા છે. હવે મિનિમમ આપણે 2 કલાક જેવો બ્રેક લઈશું, કેમ કે મોબાઈલ પણ ચાર્જિંગ કરવાનો, પાવર બેંક પણ ચાર્જિંગ કરવાની છે. કેમ કે રાત્રે ચાર્જિંગ નહોતું થયું, કેમ કે ટાઈમ નહોતો મળ્યો એટલા માટે.
બને ત્યાં સુધી આપણા વિડીયોમાં જોડાઈ રહેજો, કેમ કે આપણે 60 કિલોમીટર કાપ્યું છે. 3 કલાક રસ કરીને આપણે નીકળીશું 51 કિલોમીટર બીજું કાપવાનું છે જામનગર. તો બને ત્યાં સુધી આપણે વહેલા દ્વારકા પહોંચીએ. આપણા વિડીયો જોતા રહેજો. આ કાગવાડ ગામ છે. હવે ત્યાંથી આપણે જવાનું છે જામનગર 51 કિલોમીટર. તો આગલા વિડીયોમાં જોતા રહેજો. તો તમે જોઈ શકો છો તે ફાઇનલી આપણે પાછળનું બોર્ડ તૂટી ગયું હતું. તો હવે આપણે વેલ્ડિંગ કરાવીશું, કેમ કે પાટિયું કંઈ ચાલે એવું તો નથી. તમે જોઈ શકો છો આપણી સાયકલ સાદી થઈ ગઈ છે. હવે આપણે ગમે તે રીતે આપણે બોર્ડને વેલ્ડિંગ કરાવીશું અને આપણે પાછળનું બોર્ડ છોડી નાખ્યું છે. હવે વેલ્ડિંગવાળા ભાઈ આવે તે ઘરે આપણે વેલ્ડિંગ કરાવી લઈશું, કેમ કે જે આપણે નીકળી ગયું હતું એટલે કંઈ ખબર નહીં કે રીતના તૂટી ગયું હતું. તમને એવું લાગતું હશે એટલે મેં એવું તમને કહું છું કે બ્લોકમાં તમે જો કન્ટિન્યુ બ્લોક તો તમને ખબર પડે કે કેવું છે, કેવું લોકેશન છે. નાનું આ લોકેશન ઉપર હું કાગવાડ ગામની મય મારા પેલો બમ્પ દેખ્યો ના અને કૂદી ગયો હતો એટલા માટે તૂટી ગયું છે. બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કિલોમીટર છે હવે નવા રણુજા. તો તમે નવા રણુજા આવો ને તો કાલાવડથી 8 કિલોમીટર થાય છે. અને બને ત્યાં સુધી મને એક દુકાન પણ નથી મળી કે હું કંઈ આરામ કરું, કંઈ નહીં. અને તમે જોઈ શકો છો આ નવો રણુજા આપણે રામાપી ની કૃપાથી આપણા રામાપી દાદાના દર્શન કરવા આપણે જઈ છીએ. કે બને ત્યાં સુધી તમે વિડીયો જોતા રહેજો. અને અત્યારમાં વાગેલો છે બપોરના 12:30 વાગેલા છે અને હું આવી ગયો છું એ પણ નવા રણુજા. તો હું કહું છું બને ત્યાં સુધી આપણા વિડીયો પૂરેપૂરા જોજો, કેમ કે હવે આગળ આપણે ઘણી બધી જગ્યાએ છે. તો આગલા વિડીયોમાં આપણે મળીએ. તો તમે દેખી શકો છો હું નવા રણુજા આવી ગયો છું. અને નવા રણુજા આપણે સાયકલ પણ પાર્કિંગ કરી દીધી છે. અને તમે જોઈ શકો છો મંદિરના અંદર આવી ગયો છું અને આપણે સાયકલ પાર્કિંગ તૈયાર કરી છે અને આપણે દર્શન કરવા જઈએ છીએ. અને આપણે તમે બ્લોગ મારા જેમ બને તેમ મારા બ્લોગ શેર કરતા રહેજો, કેમ કે મને કોઈ મેસેજ કરીને કીધું હતું કે તમારા ત્યાંથી 8 કિલોમીટર થાય છે તો આપણે ફરવા આવી ગયા છે નવા રણુજા. બને ત્યાં સુધી અમારા બ્લોગમાં તમારે કંઈ કરવાનું નહીં, બને ત્યાં સુધી શેર કરવાના અને બને ત્યાં સુધી કોમેન્ટ કરવાના અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આવી ગયો છું, હવે જઈ રહ્યો છું મંદિર તરફ. તો હું મંદિરમાં આવી ગયો છું. તો જોઈ શકો છો. તો તમને દર્શન પણ થઈ જાય. અને આ છે નવા રણુજા. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. બને ત્યાં સુધી વિડીયો આપણે શેર કરતા રહેજો અને આપણા બ્લોગમાં જોડાતા રહેજો. તો આપણે રામાપીના મંદિરના દર્શન કરીને આવી ગયા છે. હવે બીજા મંદિર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને બને ત્યાં સુધી બહુ જ સરસ નજારો છે. તો તમને આખો વિડીયો બતાવી દઈશ અને બધા મંદિરના દર્શન થઈ જશે. બને ત્યાં સુધી તમે જોઈ શકો છો. આપણે બધે ફરીશું નહીં, કેમ કે બ્લોક બહુ મોટો થઈ જશે. અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નજારો છે. ઘણા બધી એ છે અને ઘણી બધી મૂર્તિઓ છે અને બને ત્યાં સુધી એપા પણ લાંબુ છે એટલે આપણે એપા નહીં જઈ શકીએ. તો હું અહીંયાથી બતાવી દઉં. અને હું આવી ગયો હતો. આ મંદિર છે ઉપર અને આપણે રામાપીરના દર્શન તો કરી લીધા અને આ બધો જોવાનો નજારો છે કે છે. આપણે બને ત્યાં સુધી આપણે જઈએ, જ્યાં સુધી જવાય ત્યાં સુધી. તો થોડીક સારું રહેશે. આટલે લગીને જઉં બસ. પછી હવે આ મંદિરે દર્શન, કેમ કે
મારા મોબાઈલમાં થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, કેમ કે ગરમ મોબાઈલ થઈ રહ્યો છે. તો આપણી સાયકલનું પંચર થઈ ગયું છે અને આપણે સામાન ઘરે ભૂલી ગયા છે અને પંચર થઈ ગયું છે. તો હવે અહીંયા આવું છે તો કાંઈ કોઈ છે નહીં, કોઈ મદદ કરવાવાળું. બને ત્યાં સુધી હું કોશિશ કરીશ, કોઈ પણને ઊભા રાખીશ અને કહીશ કે ભાઈ મને અહીં લગીને છોડી જાઓ. તો પછી આપણે જામનગર અહીંથી 22 કિલોમીટર દૂર છે અને હું સાયકલ અને અહીંયા નજારો છે ને બહુ એ છે, જંગલ વિસ્તાર જેવું લાગે છે. અને કોઈ આવે તો હું મદદ માગીશ, એમને કહીશ કે મને 22 કિલોમીટર લગીને હેલ્પ કરી દો. તો આવું બધું થાય છે. સવારનો પ્રોબ્લેમ આવ્યા કરે છે, કમ ખબર નહીં.